નમસ્કાર, ડીટીવી ન્યૂઝના તમામ દર્શકોનું ખૂબ ખૂબ સ્વાગત. આજે અમે લઈ આવ્યા છે દાહોદ જિલ્લાના બે નવા પીએસઆઈની ગૌરવ ગાથા, જેમણે તેમની મહેનત અને સમર્પણથી આ મુકામ હાંસલ કર્યો છે. ચાલો જાણીએ આ ખાસ પ્રસંગની વિગત. દાહોદ જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ કહેશભાઈ મચ્છર અને દાહોદ ડીવાયએસપી પોલીસ સ્ટેશન કચેરીમાં કાર્યરત એએસઆઈ ભાવના નરસંગભાઈ ઠાકોરની પીએસઆઈ તરીકે પદોન્નતિ થઈ છે. આ ખાસ પ્રસંગે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા અને ડીવાયએસપી એસડી રાઠોડ દ્વારા પાઇપિંગ સેરેમની યોજી 2 સ્ટારનું ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું. જલોદ તાલુકાના લીંબડી પોલીસ સ્ટેશન ખાતે એએસઆઈ કહેશભાઈ મચ્છરની પીએસઆઈ તરીકે પદોન્નતિની ઉજવણી માટે ભવ્ય વિદાય સમારોહ યોજાયો. આ કાર્યક્રમનું આયોજન લીંબડી ચોકીના પીઆઈ કે રાજપૂત દ્વારા કરવામાં આવ્યું હતું. સમારોહમાં આદિવાસી રીત રિવાજનું પાલન કરતા પીઆઈ કે રાજપૂત અને પીએસઆઈ એ કુવાડિયાએ કહેશભાઈ મચ્છરને પગડી પહેરાવીને તેમના હાથમાં ચાંદીનો ભોરિયો પહેરાવી સન્માન કર્યું. લીંબડી પોલીસ સ્ટેશનના તમામ જવાનોએ કહેશભાઈને ફૂલહાર પહેરાવી શ્રીફળ અર્પણ કરી તેમનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું. ઢોલની થાપ નૃત્યની ધૂમધામ સાથે આ વિદાય સમારોહ યાદગાર બન્યો. આ પ્રસંગે પીઆઈ કે રાજપૂત, પીએસઆઈ એ કુવાડિયા, લીંબડી પોલીસના તમામ કર્મચારી અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. નવનિયુક્ત પીએસઆઈ કહેશભાઈ મચ્છરે તેમની પદોન્નતિ પર લીંબડી પોલીસ સ્ટેશનના તમામ સભ્યોને સમાજના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. દાહોદ ડીવાયએસપી પોલીસ સ્ટેશન કચેરીમાં ફરજ બજાવતા એએસઆઈ ભાવના નરસંગભાઈ ઠાકોર પણ પીએસઆઈ તરીકે પદોન્નત થયા છે. તેમને પણ આ પ્રસંગે તમામ સાથીઓને શુભેચ્છકોનો આભાર માન્યો. આ બે અધિકારીઓની સફળતા દાહોદ જિલ્લાના પોલીસ વિભાગ માટે ગૌરવની વાત છે. ડીટીવી ન્યૂઝ તરફથી પીએસઆઈ કહેશભાઈ મચ્છર અને પીએસઆઈ ભાવના નરસંગભાઈ ઠાકોરને હાર્દિક અભિનંદન અને ભવિષ્યમાં ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામના. આવી નવી અને રસપ્રદ અપડેટ્સ માટે ડીટીવી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. નમસ્કાર, જય હિન્દ.